14 તારીખે ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણની તૈયારીઓ કરીએ રે અમે, પતંગ લેવા બજારમાં જાવું છે અમારે, ઓ પતંગ લાવશું દોરી રે લાવશું, અમે ઉત્તરાયણમાં મોજ રે કરીશું. વાપરું છે હું આવું તાર ક્યાં જવું હે? બજારમાં જવું છું મારે. શું લેવા જવું હે? અલી બજારમાં મારા કોમ ના હોય? હા તે મારે આવવાનું હોય. તારો કોમ છે? મારું કોમ ના હોય? શું કોમ છે તારો? મારે ઘણું બધું કોમ હે. શું ઘણું બધું કોમ છે? મારે બજાર આવવાનું હોય. આવું હોય ઘણું કોમ કરવાનું બાકી છે ને એ પટાવો, પછી બજારમાં ઘણું કોમ છે હું લઈ જાઉં. આખો દિવસ ઘરનું કામ કરે કરો ખબર નહીં પડતી મારે બજારમાં કોક લાવવાનું હોય. ઘરમાં રહીએ છે તો ઘરનું જ કરાવ. તમે આખો તો હોટલમાં રહીએ છે, તમને હોટલનું કામ કરાવું. ના પાડતા હતા કોમ નહીં કરાવું ને હવે કોમ કરે બજારમાં નહીં લઈ જતા. કેટલા દિવસથી જો લઈ નહીં ગયા. બસ જવાનો ટાઈમ થાય છે ને તાનું જ વાનું બસ બધું આવી જાય છે. અને તૈયાર થઈને કેવા ઉપડી ગયા? સામ આ તૈયાર થઈને કોના માટે જો? હું તૈયાર થોય છે એટલે હું તને કહું છું કે તું ચમ તૈયાર થોય છે. પહેલા તૈયાર નતા થતા, હું જોડે આવું એટલે નહીં થતા. આજે કેમ થયા? સામ હું તો પહેલા તૈયાર થતો, તું નથી એ વખતે તૈયાર થતો હતો. મારે બજાર આવવું હોય. હજી તો મારા બાપા પાસે જવું પડશે. એમને હું કશું અમારા પાસે કશું સર જોજે. મારા બાપો છો પૈસા હાલે છે, હિસાબ તો એરા રાખવી છું. હવે તો એવન પાસે જીવ લઈ જો. અરે પણ લઈ જાઉં છું, પહેલા ખેતરમાં જાઉં છું હું. હાલ થોડો બજારમાં જાઉં છું. આ બતા પૈસા કશું નહીં. તો એમને હું તૈયાર થઈ ગયા. આ તો આમ બાપા પાસે જવું કે બાપા પાસે જઈને થોડું લેવા પડશે કે મને. આ તો લેતા આવજો, મારે મેકઅપ લાવવાનો. હા તો એક કામ કર, હું આવું પપ્પા મારી વાત આપવું હોય તો વધો નહીં, પણ મને આવતા હતા બધું ઘરનું કોમ પાલી જશે. શું કીધું? પછી આઈને કરીશ, હું તૈયાર થઉં. હા હેડ. તમે એકલા તૈયાર થયા માર ના થવું હોય? એરા તૈયાર થઈ હેડી ગયા એકલા. પાવર આપવાની અડધો કલાક વાર છે અને અત્યારે હેડ્યો છું. ચમકો આ પેલો છોકરો પછલાનો અને અમારા ઘઉં ભાજી નાખ્યું છે સાપ. બસ આને આર છૂટી અને ફટ પતંગ સગાવા આવી ગયો. એમને એમ તો અમારા ઘઉં સાપ હાપો જેવા કરી નાખ્યા છું ઓને. અને પાછો હું રડવા દઉં છું ને ઓને મારવા દઉં છું ને તો એવાની માયો અને એના બાપો ઉપરાળું લઈને આવી જાય છે કે મારા છોકરાને ચમ મારો છો? ઉતર્યા આવે છે એટલે જ તમે મારો છો ભાઈ. તે મારા મારવાય છે જ ના. શું કરવું ભાઈ? અમે ઉતર્યાને આવી જશે સગાવા બસ એ વાનું હોય એમ. અને વધારે બોલે ને તોય પાછા ઉપરાળું લઈને આવી જાય. મારે ગમે તે કરીને હથ રાખવી પડશે. અડધો કલાક વહેલો કણ બેસી જવું અને ગમે તેવું છોકરું આ ખાવાના ઘઉં હોય અને એ બગાડી નાખ તો આનું શું કરવા? પાછો 12 મહિનાનો રોટલો કહેવાય પાછો. અને છોકરો ના મળે પાછો એમ તો નકર પાછો જેલના હરિયા ઘંટા કરી નાખે. મને મરી જાય વેજી છોકરું કોકનું અડી રહેલું હોય અને પાછું મરી જાય તો પાછું જેલનો હરિયો ઘંટા કરી મને કરી નાખે. ના ઓહો આ વળી કોણ આવ્યું છે લે પાછું પતંગ લૂંટવા? વળી પાછું ઘઉં બાજી નાખશે. આ જવું પડશે મારે જલ્દી. ઘઉં બાજી નાખ્યા તો લે ખબર પડે છે કે નહીં પડતી? ઓહો હેકર મારા ઘઉં હાપોટ જેવા કરી નાખ્યા સાપ. હેકર કોનો છે આ? બધાય બસ જો કે ના આઈ જા પતંગનું ઈજી તો પાછો. આ બધાય કોનો છે લે તું? હા ઓહો સાપ ઘઉં ભાજી નાખ્યા છે ને ખબર પડે છે કે નહીં પડતી? ને સૌતાર પતંગ ને સૌતાર ઓમ આવ્યું હેડ જજોથી બસ જોક ના આવી જા પતંગ લૂંટવા. હેડ ફિરકી બિરકી કોઈ નહીં મારા. હેડ ને કર બસ ઘઉં હાપડ જેવા કરી નાખ્યા મારા. એ કર જતોથી બસ જોક ને આને હાર છૂટી એટલે ફટાઈ જા પતંગ લૂંટવા. તમારું છે બધું. દાડા ઉતર્યાની વાર છે અને આવી જા પતંગ લૂંટવા. બસ જોક નો નાટક મારે હાથ રાખવી પડશે. પડીને પાથરું હોય કે રહેવું પડશે. ભલે પૂછો ને તરસો હોય કે રહું પણ આ ઘઉંની મારે હાથ રાખવી પડશે ને આ તો ઘઉં ભાજી નાખશે છાપ. બીજો આવે ને બીજો ભાઈ તો એનું પતંગ ને બધું લઈ લઉં અને આને કાઢી મેલું. તાને જો કે ના નાટક કરી રહ્યા છે. બસ વહેલા આવી જાય છે. આ બાદ આખર બીજા કોઈનું જો પહેલી તો તમાકુ પૈ નાખવી છે. 1 લાખ રૂપિયા લઉં પોર તો 1.5 લાખ લીધા હતા ઓમની. પણ હું થોડી તમાકુ મંદી છે પણ એટલું ખાતર પોણી કરું ને જબરજસ્ત બતાવી આ વાળી તમાકુ થવી જુઓ.
વસ્તીને ખાવા તો જોઈશે કે તમાકુ પાછી અને પીવાય જોઈશે પાછી. પોણીએ વાળવાનો ટાઈમ થઈ ગયો છે હવે. કેટલા વાગ્યા હવે? લગભગ 12 વાગ્યા. હજી 1 કલાક પાવાની વાર છે. એટલા કોઈ તો હું તૈયાર કરી મેકી દઉં. કોઈ ઘેરથી આ લેગો શું કરે છે એટલી ના ખબર પડે કે બાપો હવારના 5 વાગ્યાના ખેતરમાં જ્યાં છે બધી લાઈન રાખી દીધી પાડીઓ. ફટાફટ આવી ગયો તો ટેકો કરાયો તો 2 જણા લાયા છે ફેશન વાળું બહેરું તે આખો દાડો ઘેર ને ઘેર બેસી રહે છે. જાણ જોઈએ તાણે એની સેવામાં જ રહે, એની જ આરતી કરે જાય છે. એટલે તને એટલી ખબર નહીં પડતી કે મજૂરી તારા કાહી કરીએ છીએ. ના ના કાલે હોત ને ખાતર નાખવા મેકલ્યો તો તે ખાતર આખા ખેતરમાં પૂંખ્યું છે. પાહેણોમાં નાશ્યું એ તો એ આયા આયા ઉતરણના દાડા આયા મામન પૈસા આપો. આવ્યો મારો નાસ્તો આવ્યો ભાઈ. હો એ મારે ફિરકી લેવા રે જાવું બાપા મન પૈસા આલો. એટલે ઓય નાસ્વા બોલાયો છે કે નાસ્તો લઈને બોલાયો છે? હા નાસ્તો જો તો નાસ્તો નહીં લાવ્યો? શું લેવા આવ્યો લે? હા શું લેવા આવ્યો? તમે કરો તો હા નરતું તું તે વચવાની શું લેવા આવ્યો તું? હું તો તમે બાપો મને મેલ્યું છે. નાહી મેલતો તને. શું લેવા આવ્યો? હા નાસ્તો જો નાસ્તો છો લાવ્યો છું હું. બાપો હવારો ગુડવાનો છે દેખાતો નહીં તને? એટલે તો અહીંયા આવ્યો છું. અને શેમ કોઈ લાવ્યો નહીં પાવડો બાવડો? પાવડો અલે અડધી તો આ પાણીઓ નાહી દીધી. આ થોડી રહી જાય છે પાવર હમણાં 1 વાગે આવશે તો પાણી નહીં વાળવાનું. બાપા એ વાત તો સાચી છે. અને પાણી તો લાવવું હતું શિવાડી જતા. પણ બાપા તમારું પાણી જ વરસ છે. એ પાણી પીજો કે નેકમાં થઈને આવે. ભલે તાર તો બાપો તરછો મારા 1 વાગે આવજે. એ વાત એ સાચી હો બાપા. બાપા હું કહું છું પૈસા આલો. શું કરવું છે? હાલો હું કરું છું પૈસા તાર? પણ તમે હાલત કરાય તો પહેલા હાલતા નહીં ને તો નહીં આપણી પાઇપો લાઈન નાખો પૈસા હાલો ચડો. શું કરી નાખું? કોઈ લોબી કરો પાણી વાળવા છે હમણાં. અડધો કલાક બાકી છે હમણાં આવી જ પાવર. આપો બાપા. શું કરવા છે? શું કરવા છે? મેં પતંગ દોરી લેવા જવું છે. તને શરમ આવે છે કે નહીં? હજી 15 દાડા બાકી છે ઉત્તરાયણના. ગામમાં હું બીજો નહીં ખવડાવવાના છે? કોઈને ભણવા નહીં દેવાનું? તું પતંગ લાવ તો મેં લાવવાનો ના વિચાર છોકરો કે લેખો પતંગ લાવ્યો તો તે બાપા મને પતંગ લાવો. બીજાના ઘેર હું કાં અસર અડાડે તું આવીએ? અને તને શરમ આપી જો આ તૈયાર થઈને આવ્યા છો? ઓહો સેટિંગ કરીને આવ્યા છો ખેતરમાં? તો બજારમાં તને થોડું એવું ગોડા જેવું જવાનું હોય ને. અલ્યા બજારમાં ઘોડા જવાની વાત નહીં પણ પેલું હારી કોમ તો પટાવરાય પાસે નહીં ને. નહીં મને મારા પૈસા જોવું તો અહીં તો મારા પૈસા જોવું તો પૈસા આલો મને તો પૈસા જોવું મારા પૈસા જોવું તો પૈસા આલો મારા પતંગ દોરી લાવી દેજો. પતંગ દોરી લાવી દેજો. તી નાખી એ નહીં મારા પતંગ તી હારી તી નાખી પાડી બાકી છે. કે મારા પતંગ જોવો તો નહીં જો મારા પતંગ જોવો તો પતંગ પૈસા આલો મને તો નહીં. તું હઈ નાખું છો નહીં તો મારા નહીં મને પતંગ લઈ આલો પતંગ દોરી આલો તો નહીં. ના હું તો તમાકુ પાકી નાખું છું બધી તો. નહીં હું તો પાકી નાખું છું. બોલા એ બાજુ બોલા પૈસા લાવો પૈસા લાવો 1000 રૂપિયા આલો પતંગ આલે વધારે નહીં 1000 રૂપિયા આલો. તું જાડ ઘેર હેડ નહીં મને જાડ તો આલુ છેડ ભાત લેતા જાય મારા ઓલી. નહીં આલો હું તો બધું ઘેર જઈને બધું તોડી નાખું છું તાને. આવડો મોટો ઘેરો થયો તો હજી છોકરો જેવી બુદ્ધિ રાખે છે. શરમ નહીં આવતી? કોઈક બીજાને આવું શીખવાડજો તો બીજાનો કોઈના પાસે પૈસા ના આવે ને તો આવી સલાહ ના આલવાની. પચનાટી ખાવ છું તમાકુ ભાઈ તમાકાના 1 ડોકાના રૂપિયા 5 આલ્યા છે. તાણે ડોકો આવ્યો છે ને પાટો મેલી મેલીને જ્યાં. ના ના બોલતો નહીં આખો દિવસ આમ નામ રહે. આ ચોક ગયા હશે હજુ ચોય દેખાતા જ નહીં. મને મૂકીને એકલા એકલા જ નહીં જતા રહ્યા. હું આટલી તૈયાર થઈને બેઠી હું ક્યાં નહીં બેઠી હું ચોય દેખાતા જ નહીં. આજે તો એકલા મેકીને જાય તો ઝઘડો કરી નાખું. મને કેટલા દિવસથી બજાર નહીં લઈ જતા. આજે એકલા એકલા તૈયાર થઈને નીકળી ગયા એટલે આયા નહીં હજુ સુધી. ચોય દેખાતા જ નહીં. કઈ બાજુ ક્યાં હશે? બજાર નહીં લઈ જાય તો શું કરે? એકલી તૈયાર થઈને બેસી રહ્યું. આવા તો ઝઘડો કરીશ. બજાર જઈને આવશે ને તોય હું કહીશ મને લઈ જાઓ. રોજ રોજ નાટક કરે લઈ નહીં જવી જોઈએ.
આ ડોહાને તો ખબર જ નહીં પડતી હમણાં આ ઘરમાં કરિયાણું થઈ રહ્યું છે દાળ ને ચોખા ને મેઠું ને મરચું ને બધું લેવા મારે જવાનું અને આ વહેલી ઉઠીને ગઈ તે સારું થયું ને તો બસ ના મળત મને તો આ 6 વાગ્યાની બસ મળી ગઈ અને ઘરમાં તો હજી વહુ ને ખબર નહીં અને આવ્યો છે એ હવે વહુ બેટાને કહીએ આ બધું લઈને આવ્યો કરિયાણું વહુ બે હાલો કરિયાણું શું કહેતા બધું તમે હવારો ને ઘરમાં બધું પતી ગયું છે કરિયાણું તે લેવા ના જાઉં બજાર ગયા હતા તારા તમે એકલા બજાર જતા રહ્યા પેલા જતા રહ્યા એટલે મને તો કોઈ લઈ જ નહીં જતું બજાર બેટા ઘરમાં કરિયાણું થઈ રહ્યું તું રોધવા ખાવા તો જુઓ કે ના તો જુઓ લઈ જવા કે મારે કોઈક બીજું લાવવું હોય તો તો વહેલી ઉઠીને ગઈ બસ મળી તને ઉઠાડવા રહું તો બસ જતી રહે હમણાં કેવું તો હતું કે મને રાતે કીધું હતું તો વહેલા ના ઉઠી જાત હારું કરિયાણું સાફ કરીને મેલો હવે તારે મેકઅપ લાયા તો બધું લાવીશું કરિયાણું સાફ કરીને ભરીને મૂકી દો લિપસ્ટિક લાયા હતા બધું લાવી હા લે ગોચો જો તારે એ બજારમાં જો એમ કરીને ગયા બાપા જોડે પૈસા લેવા હજુ સુધી નહીં આયા તારા બાપુ હું પૈસા હાલ આ મારે જે ઘરમાં પડ્યા હતા એ લઈને જવું પડી તાણ તો આવ્યું છે બધું તો મારે લેવું હતું તાર માટે જ હું લાવીશું બેટા પણ કપડાં લેવા હતા કપડાં ને મેકઅપ ને કરિયાણું બધું લાવીશું કપડાં લાયા બધું લાવીશું હા ડોહા હા તું બધું સાફ કરીને ભર દે હવે હા કરિયાણું ચોખ્ખું કરજે હો વેણી જીવડો ના પડી સારું આ દરવાજો હરકો કરો કે બાપાને કહીને આ બાપાને પૈસા આવું એટલે લાઈન કરીએ છીએ હાલ જે હોય એ ચાલો આ મોટો ફેસ અલે કાને ખબર પડતી નહીં ઉતરોણ આવી છે તે દાડા બાકી છે ને પોની ફિરકી લઈને બેસી રહ્યા છીએ ને દોરીએ પાવા જવાની છે ને બધું મારે જ કરવાનું બધું જ મારે કરવાનું ફિરકી લાવવાની દોરી લાવવાની પતંગ લાવવા બધું મારે કરવાનું એ તો કશું કરતો જ નહીં આવી જશે પોર તો મને એવો માર ખવડાવતો ને રાયડામાં પહેરી ગયો તો પતંગ લૂંટવા તો એની જગ્યાએ મને માર પડ્યો તો નાહી ગયો તો ખબર જ નહીં પડતી આ તો પોરની પડી જ એટલે લઈને આવ્યો છું આ એ મારી ફિરકીના લે કાને હાલ છું બીજું હું તાણ ઉતરણ તો એવી કરવી છે એવી કરવી છે ને કોઈએ કરી ના આવે એવી આ કોણ રોવા જતા ખરાબ બફોરે આ તો લેગો ભાઈ ભણ રોતો એવું લાગે છે લગભગ એનો જ અવાજ છે તો રોવા મને જોવા દે આ ઝાડ ઉપર નહીં ના ઝાડ ઉપર તો થોડો બે હોય ભાઈ ભાટ તમ રોવી છી અને હું બાપા પાન પૈસા લેવા જો તો પતંગ ના તે મને ના લે પતંગ ના પૈસા ચમ તે બાપા ના લે પૈસા ના લે કે ખેતરમાં તું મજૂરી કર કે પાણી વાળો સાથે કે અને ના લે હું હાથ મારા પતંગ ને દોરી બધો મારા જોવા પતંગ ને દોરી આવીને દોરી તો લાવ્યો છું પતંગ લાવવાના છે ખાલી આવી દોરી ના ચાલતી હોય આવી દોરી તું તો જૂની ફિરકીઓ લઈને આવી જોઈશું તારા માટે નવી લાવું ફિરકી વાત કરી છે જે છે એ લાવ્યો છું ફોનની પડેલી છે મારા ભાઈ આવી ગોઠે ફિરકીઓ કામ પતંગ આપણો કપાઈ જાય એક તો પેલા બધા નવી દોરી હોય તો બાપા પૈસા નહીં હાલતા નહીં હાલ તમે બાપા પૈસા એક તો બાપા શીખો હાલ એ પોણી વાળી છે તો પોણી વાળા છે મારે એક તો પોણી વાળી છે ઓ વાહ આઈડિયા મસ્ત આલું મોટર ચો છે પોણી વાળવાની મોટર નહીં લે અમારે તો મશીન થી વાર આ તો મશીન ચો છે બોલ મશીન માં પેલું તારા વાળું નહીં ઈકન નહીં મશીન હા એ છે ને જેવું પોણી વાળે ને એવું આપણે મશીન બંધ કરી દઈએ હા છોટું કાયા કરી પોણી ના ભરવા દઉં તો પૈસા હમુદું ના આપજો એ હવા કંટાળી કે લે કા પૈસા પોજ હજાર પકડ તું ત્રણ જણ સાજ કર હા એ વાત સાચી કોમ કર હા પછી ફિરકી હતા તો પેલા ફિરકીનું પકડ એ આ ગલ મૂકી દે હંતા દે મશીન જ બંધ કરી દે મને મને પૈસા એમી ના લે ખાવા જતો રે હા આ જો તા બાપા નજર નહીં ફરતે ના ખાવા પડી જાય એક કામ કરો વંતી જતા રહ્યું એ વથી રસ્તો તો હું કહું છું. હા વીરમો બાપા પાનું કો આયા છે બોલે હા ખબર નહીં એવો એવું કરવા આયા છી જીત કરા એ લાલા ચાલુ કર આખર તો આવે તો ઢેસણ ભઈ નાખવા છે તાનું હું આવું જફા તાનું અંટાડી ગયો છું આમ નામ તો એ વીરબાબા જેમ બખાડા કરતા જો છો લે ભાઈ ગોવા ભાઈ હું કરું
ઓમ નામ તો કંટાળી ગયો છું હું. અને કંટાળો આવી ગયો તને પેલો છોકરો ઘઉં ભાજી નાખ્યું છે. અમે ઉતરેણ આવીએ તો રવાનું લે આમ હવે તો બધું હોક ભાગતો અમે 12 મહિને તહેવાર આવે છે અને આવું લોબુ કરીશ ભાઈ. અને એરંડાનો પોસ પાડીઓ રહી ગયો છે ને તમાકુ પાવી છે એટલે તમારે લીલું રાખવાનું છે બસ, અમારે નહીં રાખવાનું લીલું. એટલે આજે પી રહ્યા વિરામી યાર, હું કાં લોહી પીવો છો તમે? હું પી રહે ભલા આદમી તાને હું હોય હું કહું અમે અડધો કલાક વાર છે તે પોણી વાળું છે મારે ભાઈ, અને તમે લાગુ થઈ ગયા. મારા તમાકુ અરે આજે સિલા આના કરતા 100 દાડા થયા છે. હું છો એનાય છે. તાના બસ તમારું લીલું રાખો છો બસ આઈ જા વરિયાનું જોવો કે ના નાટક તમારો. નાટક તે અમે પતંગ દખીને પતંગોની રીહો મારા ઉપર કા કાઢો તમે? હું પતંગોની રીહો એક કોઈ છોકરોએ મગજ બગાડ્યું છે અને તમે મગજ બગાડો છો અમારું. તારા કરતી મારા ઘેર હમણાં હાલત હેતરમાં લેખો આવ્યો તો કંટાળી ગયો તો પૈસા કે લાવો 1000 રૂપિયા ઉતરેણ કરવા, એટલે હજુ તો 15 દાડા બાકી છે તોય એના ડખ મી કજ્જો કર્યો છે અને પાછા મગજ મારું ટાઈટ કરતા તય આવી ગયા પાછા. ખબર ના હોય કે બાબત ગામના આગેવાનનું પોણી વારવાનું છે બસ આઈ જા ડોપ લઈને કાલ કાઢું વારજો. કરી દીધું પાઇપ કાલ વારજો. દવાઈનું. પછી લઈ જો આયા વરી જોક ના નાટકો આનો કાલ વારજો તે હું જોઉં છું જેવા પોણી વાળો છો. લેખાને પાડી દીધો હોત ને રાતે આટલું પૈ નાખ્યું હોત ને તો શાંતિ ત્યારે મારે હોભળવું પડે. ઓનો તો પૈસો 1 રૂપિયો આલવો નહીં, કંટાળો લેવડાઈ ગયો છે. અમે 4 શહેરો દેખ મને હેરાન કરે છે, ગરમી કઈ જતા રહ્યા છે યાર. જલ્દી માસીને માણસ કરી દે આજ તો. માસીને તો બંધ કરવા સાચી છોટું, પણ એક વાત કહું, હા આ તારાનું તેર બેર ભાગાવી નહીં, પાણી બધું જતું રહો. ના ભાગાય. તારાવ કાલે થઈ જાય એવું કરી દેવું છે. કઈ તેર પાડે, કઈ બાજુથી તેર પાડે એમ કે છે મને? તો તેર બેર દેખાતી નહીં, બધું તોડી નાખું, પાણીમાં બધું જતું પછી રહેતું. તેર પાડી દે ના કરતા લે પછી તેર પાડ્યા પછી પછી તું તાર ખેતમ જાય વાત કરી છે તેર પાડું. હા થઈ ગયું બંધ, જો લે થઈ ગયું છોટું બંધ થઈ ગયું જો. મારી વાત આપો હા થઈ ગયું બંધ મશીન. થઈ ગયું પણ પાડા બાપા આઈને ચાલુ કરશે એના કરતા આ પાઇપ કાઢી નાખ્યું છે કઈ? આ મુદી ના લે ના કઢાય પાઇપ. આ મુદી જતું રહે વાત હાજી, પણ બળી જાય ને તો અમારા જ પૈસા અમારા જ ભરવા પડ્યું. એવું છે. એક કામ કર, હા એ ખેતરમાં જોવા જ જઈએ. હા હા ખેતરમાં જોવા અરે વાયા બાર છે બીજું કોઈ કાઢી નાખું. હા કાઢ દે, એ કાઢ દેજે, કાઢ દે, કાઢ દીધું ને? કાઢી નાખ્યો જો હા હા લે, મને હા હા ચાલતા આમાં મારા બાપાને કે પોણી વાળો. અરે યાર આટલા સુધી પાણી આવીને છે બંધ થઈ ગયું હતું. આટલા તો પાણી તો ભરવાનું છે. અરે પાણી કેમ બંધ થઈ ગયું? આ નીકળે તો ને પેલા વીરમો બોથાર એને તો બંધ કરેલું લાગે છે. વચમો આવ્યો છે હવે તે ના મેં કીધું કે હું પૈન તને આલું છું પાણી, જઈને તરત બંધ કરી આવ્યો. જબ્બર છે બરો છે ઓનો મારા ભાગવું પડશે ગમે તે કરીને. હા હું કહું છું, હા જો આપણે મશીન બંધ કરીને આવ્યા હા મારા બાપો જઈશું જો. હા મેળ પડી જાય મારી વાતો બાપો આ મશીન જોવા જ જતા હો, પાછા પાણી બંધ થયું લાગે ને. હા મને પતંગ નતા આવતા ને તો જો હતા. ફટાફટ પાઇપ કાઢી નાખીએ ને ફટાફટ પાઇપ કાઢી નાખીએ પણ હું કહું છું જા, 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 જા. અમે એક ફોન કર, અમે તને તય કરો મશીન ચાલુ ને અમે કરીએ, અમે પાઇપો ખોલી દઈએ તો જલ્દી પાઇપો પેલા તું પેલા ખોલ દે, તું પેલા ખોલ દે, પેલી ખોલ દે, પાઇપો ખોલ દે. હેરાન કરી દેવા પેલી પાઇપ આમ ખોલ દે જલ્દી. બાપુ આટાવ હાંતી ગયું પછી જલ્દી લે છોટું ઓમ નાખી દે, ઓમ નાખી દે, એવો પાઇપ ઓમ નાખી દે, નાખી દે. ના બંધ કરી નાખે છે કરીને ખબર પડતી નહીં. તે કીધું તું કે તને 2 દાડા સુધી પાણી આલોય શીખર છો અંતરે છે હેન્ડલ માં હું થાકી એક તો શિયાળામાં 15 હેન્ડલ માં તો મશીન ચાલુ થાય છે તો આઈને બંધ કરી જાય છે. ના હું ના કહું છું કે લે પૈસા પેલો લેખો રે ને લેખે બધું મૂળ બાળ્યો છું. જો રાતે હવે પૈ નાખ્યું હોય તો તમાકુ બધું તું શાંતિથી ના પાવત. કંટાળો આવી ગયો. ઓહો મને તો ઓયા ખોર્યો કરી છે લે. હું પાઇપો લગાવીને જાઉં છું તો પાઇપો પેલું મશીન બંધ કરી દે છે. ગાડીમાં પેલું કરે છે જો કા કરી રહ્યો છે આ વીરમાનું તો હું કરું. વીરમા બોલ આમ તો મોને નહીં પાડી જ દેવો છે. હું મારા બાપો વીરમા પા બે લડાવ જોવા જઈએ આપણે બે જણા. હા મજા આવશે હવે તો મને તમે પૈસા નતા આલે ને. હા મજા આવશે મજા આવી જાય હવે તો મજા આવશે બે તો હવે ભેગા લડશે ને હવે મજા આવશે. હા તું તારા બાપા દોડાય પાવડો લઈને દોડાય ચડી
આ ગો કાયમ નો ઊંધો છે તાન કોની અમે વારવા દે ને તાન હું 2 દાડો શેરી પાવોય અને મારે એક જ હાથ રાખવાની છે આ ગોમ કોઈ છોકરું બેહવું ના જોવે લે આ કોણ છે વરી અલે નેકર મારા કહું છું ભાગવા આવું છું કે જો કે કના આખુડા કરો છો કના આખુડા પૂછલ્યા શેમ બંધ કર કે શેમ બંધ કર તું કોણ બંધ કાઢ લ્યા શેમ મશીન બંધ કરી આવ્યો લે કેવું મશીન લ્યા પેલું મશીન મારું શેમ બંધ કરી આવ્યો કોને બંધ કર્યું છે લ્યા પાઇપન હું ના કહું છું કે હું તને કાલ પાવડી દે લે ઢોકલા પાછો ઉભા થાવ મેં તને તો કીધું કે પાણી કાઢ આલો અરે પણ કોને પાણી વારવાની ના પાડી છે લ્યા તા બંધ કેમ કરી જો મશીન કોને બંધ કર્યું છે તી હું એ બંધ નહીં કર્યું તાણ કરે કર્યું શીખર ઢોકલિયા પાછો આવું છું હમણાં મેરો તો અરે ખબર પડે છે કે નહીં પડતી અલે હજી તો ઊંચું કરો છે ઢોકર ના જા ભાઈ જા ને કે ઉપાડીને લઈ જવો પડશે ઉપાય તો તને લઈ જવાનો છે આયો વાળી હન મેં તને ના કહી દીધું કે તું ઘણી વચ્ચે નહીં આલ્યા અને કોને આવે છે લે તારા હેતરમાં ઘણી બંધ કરી દીધું તો કમનો મારી દઉં છું હમણાં તને તો હું સમજી જાઉં ના ના મજા આવી ને ગાડી ઉતરી જાય તો હવે તો મા બાપાએ ઊંચા કાઢીને પસાડે વીરમાં પણ હા જો પછાડી જા મજા આવી આપો ભૂનારા કે તું જોઈ જાય તો માર ખાઈ ગયા પાછો